ગિરનાર પરિક્રમા રસ્તા ખરાબને કારણે વહીવટીતંત્ર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાને મુલતવી રાખવામાં આવી છે. ખાલી પ્રતિકાત્મક પરિક્રમા 1 તારીખે રાત્રિના મુહૂર્ત સાચવવા માટે સાધુ સંતોને અમુક ભાવિકો નીકળશે. કલેક્ટરે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રૂટ પર કાદવ કીચડ હોવાથી પરિક્રમા શક્ય નથી તેમ કલેક્ટરે કહ્યું હતું. પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. કલેક્ટર, એસપી, ડીસીએફ, સાધુ સંતો, એમપી, એમએલજે સહિતનાએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો છે. ગિરનાર લીલી પરિક્રમા વર્ષ 2025 ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી, ડીસીએફ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી. છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે. રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે. સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે. એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના, ઈજા થવાના, ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. આ બાબતે 2 દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે 31 તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે. આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું. અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે. એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે. અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે. જોવા જઈએ તો કેટલા લોકો અંદર જઈ શકશે? સાધુ સંતો છે, ઉતારા મંડળ છે, વહીવટીતંત્ર? આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે અને એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે. અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ, ફોરેસ્ટની ટીમ, એસડીઆરએફ, સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે. એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું. જે લોકો સર આવી ગયા છે, અત્યારે ઘણા બધા આવી ગયા છે, હજી આવે છે, જે લોકો જાણ નથી, તો એ લોકો માટે શું વ્યવસ્થા? એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ, પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે. અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે 16 કળાએ ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે. તેમનું સ્વાગત છે. સર, ખાસ કરીને હવે પછી ક્યારે યોજાશે એવું કોઈ નિર્ણય કે હવે આવતા વર્ષે. સર, બીજું આ અન્ન ક્ષેત્રો જે ભવનાથ ક્ષેત્રમાં છે એ બધા ચાલુ રહેશે?
ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે. બાકી અંદરના અન્ય ક્ષેત્રોમાં લગભગ 70 જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપી હતી, પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અન્ય ક્ષેત્ર લગાવશે નહીં. ભવનાથ ક્ષેત્રમાં આપી છે મંજૂરી? ભવનાથ ક્ષેત્રમાં મંજૂરી આપી છે? ભવનાથ ક્ષેત્ર કે અંદર જંગલ કઈ દેતા नहीं, भवनाथ क्षेत्र के अंदर અંદર નહીં, અંદર આપણે એ પ્રકારના કોઈ મંજૂરી નથી, પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં નહીં લઈ શકીએ. આપણે આમાં બે વિધિ થશે. એક તારીખે અને રાતે, એટલે કે જ્યારે 2 તારીખ થઈ જાય બરાબર, ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેળ ફોડવાની અને પૂજા વિધિ કરવાની, એ કરશું. અને બાકી 2 તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે કરાવીશું. એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરવાનું. પૂરેપૂરું 3 દિવસ 3 પડાવ પૂરા કરશે, 1 દિવસમાં પૂરું કરશે જે કોઈ જશે. જે હવે ડિપેન્ડ્સ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે, પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે. સર, પરિક્રમા જે ઉદ્ઘાટન થાય છે જૂની પરંપરા હતી કે ફાયરિંગ કરીને પછી શરૂ કરવી, એવું સાધુ સંતોની માંગ હતી, તો એ થશે? આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતેની આખી વ્યવસ્થા થશે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.